તાપી જિલ્લાના સોનગઢ ખાતે 31મો રાજ્ય કક્ષાનો આદિવાસી મહોત્સવ યોજાયો હતો। આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાનના કલાકારોએ પોતાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને દર્શકોને મનમોહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી જયરામ ગામિત સહિતના સ્થાનિક અગ્રણીઓ અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની પૂર્વ પટ્ટીમાં વસતા વિવિધ આદિવાસી સમુદાયના લોકો સહિત રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વસતા આદિવાસીઓ દ્વારા તેમની પારંપરિક સંસ્કૃતિની વિવિધ કૃતિઓનું પ્રદર્શન જાહેર મંચ પરથી કરવામાં આવ્યું હતું। આ વિવિધ રંગોના આદિવાસી પોશાકોમાં સુસજ્જ ભાઈ બહેનોએ આદિવાસી વાજિંત્રો સાથે કરેલ નૃત્ય તો આકર્ષણનું કેન્દ્ર રહ્યા જતા સાથે જ અહીં આદિવાસી વાનગીઓએ પણ લોક આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહી કલાકારોનું મનોબળ વધાર્યું હતું। તો ગુજરાતની પૂર્વ પટ્ટીમાં વસતા વિવિધ આદિવાસી સમુદાયના લોકો સહિત રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વસતા આદિવાસીઓ દ્વારા તેમની પારંપરિક સંસ્કૃતિનું વિવિધ કૃતિઓનું પ્રદર્શન જાહેર મંચ પરથી કરવામાં આવ્યું હતું। વિવિધ રંગોના આદિવાસી પોશાકોમાં સુસજ્જ ભાઈ બહેનોને આદિવાસી વાજિંત્રો સાથે કરેલ નૃત્ય તો આકર્ષણનું કેન્દ્ર રહ્યા જતા આ સાથે જ અહીં આદિવાસી વાનગીઓએ પણ લોક આકર્ષણ જમાવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત ખાસ સહિત આગેવાનો અહીં અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કલાકારોનું મનોબળ પણ વધાર્યું હતું। સોનગઢમાં રાજ્ય કક્ષાનો આદિવાસી મહોત્સવ યોજાયો હતો, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનના કલાકારો પણ જોડાયા હતા, જેમાં ખાસ કરીને આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું।